ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ, આજના લેક્ચરમાં 7મા ચેપ્ટરમાં ભાઈ આપણે આગળ વધીએ અને જોઈએ એલસી દોલનો. બહુ જ સરસ વસ્તુ છે ભાઈ, અને 8મા ચેપ્ટરની શરૂઆત અહીંથી જ થશે. જોજો, એલસી દોલનો. હવે સૌથી પહેલાં જોજો, આજે તમારા એલસી દોલનો છે ભાઈ, મતલબ ઇન્ડક્ટર અને કેપેસિટર. જુઓ ભાઈ, આ તમારું કેપેસિટર છે અને પ્રારંભમાં કેપેસિટર જે છે એ સંપૂર્ણ ચાર્જ હશે. જુઓ, અહીં પરિપથમાં આપણે બેટરી જોડતા નથી, એટલે કે કેપેસિટર જે છે એ જ આપણી બેટરીનું કામ કરે છે. તો એના માટે કમ્પલસરી કેપેસિટરને ફૂલ્લી ચાર્જ કરીને રાખવું પડશે. સંપૂર્ણ ચાર્જ કરેલું કેપેસિટર પરિપથમાં રાખવાનું. જો ડિસ્ચાર્જ કરેલું કેપેસિટર હશે તો ઇન્ડક્ટર અને કેપેસિટર એકબીજાને જોઈ જ રાખશે, કશું કરી નહીં શકે. કારણ કે કેપેસિટર ડિસ્ચાર્જ છે, આપણી ભાષામાં નપુંસક છે, એટલે કંઈ કરી નહીં શકે. સમજી ગયા? તમે બહુ હોશિયાર છો ભાઈ. એટલે એનો મતલબ શું થયો? જોજો, આ તમારું ઇન્ડક્ટર જેવું જોડો ને ભાઈ પરિપથમાં, એવું તરત જ અહીંયા જોજો, આ એથી બી તરફ વિદ્યુત પ્રવાહ વહેવાનો ચાલુ થઈ જાય. સમજો, આ ઇન્ડક્ટર છે, જ્યાંથી પ્રવાહ દાખલ થાય એ છેડાને આપણે ધન લઈએ છીએ, બહાર નીકળે એને ઋણ લઈએ છીએ. પ્રારંભમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હોય? મહત્તમ હોય. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ કેપેસિટર વિદ્યુત ઉર્જા અને ઇન્ડક્ટર ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે. અને ઇન્ડક્ટર ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે. જોજો, કેપેસિટર વિદ્યુત ઉર્જા અને ઇન્ડક્ટર ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે. અગત્યની વસ્તુ જોજો, પ્રારંભમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય છે. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય છે. જોજો ભાઈ, અને પ્રારંભમાં કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ કરેલું હોય ભાઈ, એનો મતલબ એવું કહી શકાય, એટલે કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર મહત્તમ હોય છે પ્રારંભમાં. એટલે t બરાબર 0 સમય ભાઈ, એટલે કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર મહત્તમ હોય છે. હવે જોજો ભાઈ, સૌથી પહેલાં એલસી દોલનો માટે આપણે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ લાવવાનું છે. ભાઈ, વિકલ સમીકરણ આપણે દોલનો ચેપ્ટરમાં નાના હતા ને એટલે જોયેલા છે, અને પછી એનો ઉકેલ લાવીશું. જોજો, તો સૌથી પહેલાં ભાઈ બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ, બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ, જોજો ભાઈ, આપણે કીધું એમ કેપેસિટર બેટરીની જેમ વર્તે છે. જોજો ભાઈ, તમે ક્યાં છો? ઋણ ધ્રુવ પર. ભાઈ ક્યાં જવું છે? ધન ધ્રુવ પર. શું થયું? વધારો. તો કેપેસિટરના વોલ્ટેજમાં વધારો થાય તો વીસી ધન આવે. જવા દો, સાથે પ્રવાહ છે તો ઇન્ડક્ટર માટે માઇનસ આવશે. ચલો કિંમત મૂકી દઈએ. ક્યુ વીસી? તો વી શું આવશે? ક્યુ બાય સી. વીએલ શું આવશે ભાઈ? એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. જ્યાં I બરાબર માઇનસ ડીક્યુ બાય ડીટી લેતા.
भैया माइनस dq/dt કેમ લીધું સમજ્યા તમે? કારણ કે ઋણ નિશાની એટલા માટે લીધી છે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર સમયની સાથે ઘટે છે અને એટલા માટે ઋણ નિશાની બતાવી છે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટશે, એની સામે ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ વધશે. તો એનો મતલબ શું થયો જુઓ, q/c માઇનસ L, અહીંયા માઇનસ dq/dt મૂકી દો તો જુઓ d/dt ઓફ માઇનસ dq/dt થશે ઇઝ ઇક્વલ ટુ 0. તો એનો મતલબ જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો સમીકરણ શું થયું જુઓ, d²q/dt² ઇન્ટુ L પ્લસ q/c ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણને L વડે ભાગી કાઢીએ કારણ કે આપણે વિકલ સમીકરણમાં હંમેશા જે પહેલું પદ છે એ આવી રીતે લખીએ છીએ. જોજો અલે ભાઈ જુઓ, આ જે વિકલ સમીકરણ લાયા ભાઈ, આ તો તમને યાદ હોય તો આપણે નાના હતા એટલે પેલું દોલનો જોયું હતું, યાદ છે દોલનો? એમાં પેલું સરળ આવર્ત ગતિ આવતું હતું, એના વિકલ સમીકરણ જેવું ને જેવું જ આવ્યું ભાઈ. એનો મતલબ કે આપેલ જોજો વિકલ સમીકરણ એ સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ, કયું ભાઈ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ યાદ છે? d²x/dt² પ્લસ ω02x બરાબર 0 જેવું છે. શું વાત કરો છો, બોલો ભાઈ? તો આના જુઓ, એનો મતલબ ખાલી એક્સની જગ્યાએ અહીંયા શું છે, ક્યુ છે. તો અહીંયા તમે ω02 ને સરખાવો, ω02 જુઓ તો અહીંયા 1/LC થયું અને માટે ω02 1/LC થાય તો એનો મતલબ ω0 1/√LC થશે. ભાઈ થયું અનુનાદ કોણીય આવૃત્તિ જેવું જ સૂત્ર, પણ અહીંયા ખરેખર શું થયું કહેવાય ખબર પડી તમને? કેપેસિટરની પ્લેટો પર જે વિદ્યુતભાર છે, કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર એ ઇન્ડક્ટરની મદદથી શું થાય છે, દોલનો કરે છે. ઇન્ડક્ટરની મદદથી દોલનો કરે કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે. આ એની આવૃત્તિ એટલે કે કોણીય આવૃત્તિ છે. આવૃત્તિ લખવી તો એ જ આવશે f0 1/2π√LC. ખબર પડી ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. થાય ભાઈ, સિમ્પલ છે ભાઈ. જો વિકલ સમીકરણ મેળવવાનું કીધું હોય તો થિયરી અહીંયા સુધી આવે. જુઓ, જો વિકલ સમીકરણનો ઉકેલ કીધો હોય, જોજો LC દોલનોના વિકલ સમીકરણનો ઉકેલ, ભાઈ આપણે વાત થઈ હતી એમ, ભાઈ ઉકેલનો મતલબ શું? એનો મતલબ એવો થાય કે તમે અહીંયા ક્યુની એવી કિંમત શોધીને મૂકો કે જેથી આનું સાદુરૂપ આપો તો જવાબ 0 આવે, તો એને એનો ઉકેલ કહેવાય. તમને યાદ હોય તો ત્યાં ઉકેલ તમે લખતા જ હતા. જુઓ એક્સનો ઉકેલ શું હતો યાદ હોય તો, ત્યાં દોલનોમાં a cos ω0t + phi. તો આપણે એ તો કરવાનું છે, એની સરખામણી કરવાની છે ભાઈ. તો એનો મતલબ જોજો, સૌથી પહેલાં વિકલ સમીકરણ લખી કાઢું LC દોલનો માટે. ચલો વિકલ સમીકરણ શું થાય? d²q/dt² પ્લસ q/LC બરાબર 0 થાય. સાંભળજો ભાઈ, આ તમારું વિકલ સમીકરણ થયું. સાંભળજો હવે ભાઈ, આ વિકલ સમીકરણનો ઉકેલ એટલે કે વિદ્યુત ભારનું સમીકરણ. જોજો એની જોડે સરખાવો. મેં તમને કીધું એમ x બરાબર શું લખતા હતા તમે?
x બરાબર a cos ઓમેગા 0t પ્લસ એ શું હતો? કંપ વિસ્તાર. તો અહીંયા કંપ વિસ્તારની જગ્યાએ શું લખવું પડે? મહત્તમ વિદ્યુતભાર અથવા પ્રારંભિક વિદ્યુતભાર qm cos ઓમેગા 0t પ્લસ 5. જુઓ ભાઈ, આ વિદ્યુતભારનું સમીકરણ શોધવા સિમ્પલ. હમણાં જ કીધું આપણે ભાઈ કે પ્રારંભમાં કેપેસિટર કમ્પલસરી કેવું રાખવું પડે? ચાર્જ રાખવું પડે. ચાર્જ રાખો તો જુઓ t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ થાય તો q બરાબર qm થાય. જોજો તો q બરાબર qm લઈ લો. t બરાબર 0 સમયે મૂક્યું, cos t બરાબર 0 મૂક્યું તો 5 થાય. t 0 મૂકી દીધું, qm ઉડી ગયા ભાઈ. જુઓ cos 5 શું આવ્યું? 1. cos ક્યારે 1 આપે? જ્યારે 5 0 હોય ત્યારે. 5 0 મૂકી દો ભાઈ. તો જુઓ અહીંયા તમારા વિદ્યુતભારનું સમીકરણ આવી ગયું. 5 0 લઈ લો તો જુઓ કેપેસિટર પરના વિદ્યુતભારનું સમીકરણ. તો કેપેસિટર પરનો વિદ્યુતભાર શું આવી ગયો? q બરાબર qm અથવા q0 cos ઓમેગા 0t. 5 0 થઈ ગયું ને એટલે. તો ભાઈ આ કેપેસિટર પરનો વિદ્યુતભાર આવ્યો. કેપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર જમા થાય તો ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહનું સમીકરણ શું આવે? વિકલન કરો ભાઈ. ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ, ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ ભાઈ જુઓ I બરાબર આપણે અહીંયા માઇનસ dq/dt લખીએ છીએ કારણ કે કેપેસિટર પરનો વિદ્યુતભાર સમય સાથે ઘટે છે, એ પોતે ડિસ્ચાર્જ થાય છે, એની સામે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ વધે છે. જુઓ માઇનસ તો છે જ, dq/dt શું છે ભાઈ? વિકલન કરો. qm કોસનું વિકલન માઇનસ સાઇન થાય, ઓમેગા 0t નું ઓમેગા 0 થાય ભાઈ. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું તો તમારો પ્રવાહ શું આવ્યો? જુઓ qm ઓમેગા 0 સાઇન ઓમેગા 0t. ભાઈ તમે આ qm ઓમેગા 0 ને im પણ કહી શકો કારણ કે qm ઓમેગા 0 ભાઈ આપણે પેલા વૈશ્લેષિક ઉકેલમાં બી લાયા હતા અને im કહી શકાય કે ઓમેગા 0 એટલે 2π/t થાય એટલે qm અપોન સમયને શું કહેવાય? પ્રવાહ. તો જુઓ તમારા પ્રવાહનું સમીકરણ આવ્યું. એનો મતલબ કે જે પ્રવાહ છે ઇન્ડક્ટરમાંથી વહેતો એ બી સમયની સાથે બદલાય છે અને ભૈયા ઇન્ડક્ટરમાંથી પસાર થતા પ્રવાહનું સમીકરણ આવ્યું. આ કેપેસિટર પરના વિદ્યુત ભારનું સમીકરણ આવ્યું. હવે જુઓ અહીં ભાઈ સમયની સાથે વિદ્યુત અને ચુંબકીય ઉર્જા કેવી રીતે બદલાય? ભાઈ કેપેસિટરમાંથી તમે સમજો વિદ્યુતભાર ઓછો થાય એટલે શું થાય? ચુંબકીય ઉર્જા વધતી જાય ઇન્ડક્ટર સાથે સંકળાયેલી, કારણ કે એમાંથી પસાર થતો પ્રવાહ વધે છે અને એનાથી ઊંધું જો ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ ઘટે તો સામે કેપેસિટરની ઉર્જા વધશે. તો જુઓ સાંભળીએ, અહીંયા આપણે સમજાવીએ. હવે જોજો કે ભાઈ સમય સાથે કેપેસિટરની ઉર્જા અને ઇન્ડક્ટરની ઉર્જા કેવી રીતે બદલાય છે સમજાવો. કેવી રીતે બદલાય છે સમજાવો. જોજો સૌથી પહેલા ભાઈ t બરાબર 0 સમય લઈએ. સાંભળજો, t બરાબર 0 સમય મૂકો. ચલો
भाई समय 0 मूकी दो तो cos 0 1 थी जाए। cos 0 1 थी जाए तो विद्युत भार महत्तम थयो तो ए वखते विद्युत ऊर्जा तमारी Q² बाय भाई केपेसिटरनी ऊर्जा Q²/2C थई। पण आ Q जे छे ए शुं थई जशे भाई जुओ Qm² अथवा Q02/2C। भैया महत्तम ऊर्जा थी। अत्यारे चुंबकीय ऊर्जा तमे लेवा जाओ जो sin 0 मूकी दो, sin 0 शुं थई जाए 0 અને sin 0 0 थाय तो ए वखते तमे भाई चुंबकीय ऊर्जा हाफ Li² थशे पण तमारो प्रवाह 0 होवाथी 0 थई जाए। प्रवाह शून्य छे एटले खबर पड़ी भाई। हवे जो जेम जेम समय वधतो जाए तेम तेम केपेसिटर डिस्चार्ज थतुं जाए छे अने इंडक्टर मांथी पसार थतो प्रवाह वधतो जाए छे। माटे केपेसिटरनी विद्युत ऊर्जा Qm²/2C घटती जाए छे अने इंडक्टरनी चुंबकीय ऊर्जा हाफ Li² वधती जाए छे। अने जोजो कयो समय तो के T/4। चलो एक्जेक्ट T/4 भाई चौथो भाग। तो जोजो त्यारे विद्युत भार लखवा जाओ तमे जोजो तो विद्युत भार केटलो थई जाए जोजो हो Qm cos। चलो ω0 एटले 2π/T थाय। ω0 एटले 2π/T, स्मॉल t एटले T/4 थाय। शुं थयुं जुओ भाई T कैंसल ने π/2 cos π/2 शुं थई जाए 0। एक्जेक्ट कैपिटल T/4 समय cos π/2 थयुं, cos π/2 0 थई जाए। અને તમે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ શોધો જુઓ તો Im sin π/2 થશે। આ સમય T/4 મૂકશો આની જેમ એટલે sin π/2 થશે। તો જુઓ Im sin π/2 हाँ sin π/2 1 થાય તો Im થાય। મહત્તમ થઈ ગયું તો આજે ચુંબકીય ઊર્જા જે છે એ હાફ Li² પણ પ્રવાહ મહત્તમ થઈ ગયો। ખબર પડી? એનો મતલબ શું થયો ભાઈ વિદ્યુત ભાર શૂન્ય થવાથી તમારી જે વિદ્યુત સ્થિતિ ઊર્જા હતી એ શૂન્ય થઈ ગઈ અને જો એ બધી જ વિદ્યુત સ્થિતિ ઊર્જા હતી એ ચુંબકીય ઊર્જામાં ફેરવાઈ જાય। એ બધી જ વિદ્યુત સ્થિતિ ઊર્જા ચુંબકીય ઊર્જામાં ફેરવાઈ જાય। અને હવે જોજો હવે જ્યારે તમારો સમય કયો થાય જોજો T/2 अर्ध आवर्तकाल जेटलो समय। जुओ तो विद्युत भार केटलो थशे एमां जोजो ध्यानथी Qm cos चलो ओमेगा 2π/T थाय। समय कयो लेवानो छे T/2। जुओ T गया 2 गया तो पाई cos पाई तो -1 आवे माइनस Qm थयुं। भाई विद्युत भार -Qm थाय एनो मतलब शुं थशे समझ्या तमे? ना खबर पड़ी? विद्युत भार -Qm एटले ऊंधुं थई गयुं। वारा फरथी वारो ने तारा पछी मारो। भाई जे प्लेट धन हती ने ए ऋण थई गई અને જે ઋણ હતી એ ધન થઈ ગઈ એટલે હવે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેવાની શરૂઆત થશે। भाई ऊर्जा लाओ ने तमे तो ए तो महत्तम ज थाय तमे समझो कारण के -Qm² बी प्लस ज थई जाए तो Qm²/2C भाई तमे समझो महत्तम ज थई जशे। અને એ વખતે તમે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ શોધો તો Im sin પાઈ થશે। sin પાઈની કિંમત 0 થાય તો ચુંબકીય ઊર્જા શૂન્ય થઈ જાય। ફરી વખત શું થશે કે ભાઈ કેપેસિટરના ખાલી પ્લેટોનું ધ્રુવત્વ બદલાઈ જશે। ધ્રુવત્વ એટલે પોલારિટી અને પોલારિટી એટલે પોલની ધ્રુવીયતા। ધન પ્લેટ ઋણ થઈ જાય, ઋણ ધન થઈ જાય એટલે પાછી વિદ્યુત ઊર્જા મહત્તમ થઈ ગઈ। પાછી બધી ચુંબકીય ઊર્જા શું થઈ જાય? વિદ્યુત ઊર્જામાં ફેરવાઈ જાય। પણ હવે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેવાની શરૂઆત થશે અને જ્યારે સમય 3T/4 થાય
ત્યારે વિદ્યુત ભાર કેટલો થશે જોજો, QM cos ઓમેગા 0t, ઓમેગા 0 2π/t, સમય કયો લેવાનો 3t/4. ભાઈ tt ગયા, ભાઈ 3 2 4 3π/2, ભાઈ cos 3π/2 બી 0 જ થાય, તો cos 3π/2 0 થઈ જશે એટલે વિદ્યુત ભાર શૂન્ય થઈ ગયો, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય. અને એનો મતલબ શું થયો ભાઈ, પ્રવાહ લઈ આવો તો જુઓ Im sin 3π/2 થશે, sin 3π/2 ની કિંમત -1 થાય, -Im થાય ભાઈ, -Im થશે. અને ચુંબકીય ઉર્જા તમે લેવા જાઓ માઇનસનો સ્ક્વેર પ્લસ જ થાય ને, તો ½ Li², Im². એટલે પાછી આ ઉર્જા શું થઈ ગઈ, મહત્તમ. પાછી બધી જ વિદ્યુત ઉર્જા શેમાં ફેરવાઈ ગઈ, ચુંબકીય ઉર્જામાં. ભાઈ અગત્યની વસ્તુ, તમે જો T બરાબર કેપિટલ T લખવા જાઓ ને તો એ પાછું T બરાબર 0 વાળી સ્થિતિ જ આવે. એનું એ જ શું ખબર પડી, સમજ્યા? એક આવર્તકાળ જેટલા સમયમાં ગોળ ફરીને પાછા ત્યાં જઈ જઈએ. ભાઈ સમજો, અત્યારે આપણે સરળતા ખાતર એવું લીધું છે કે પરિપથનો અવરોધ શૂન્ય હોવાથી ઉર્જાનો વ્યય થતો નથી. હકીકતમાં ભાઈ આ વસ્તુ વાસ્તવિક નથી. સમજો, વાસ્તવિકતા એ છે જો અવરોધ શૂન્ય હોય ને તેમ છતાં પણ આ L અને Cમાં વિદ્યુત અને ચુંબકીય ઉર્જા એટલી સ્પીડમાં બદલાતી હોય, સખત સ્પીડમાં. હા, તમે વિચારો ને ત્યાં સુધીમાં તો 40-50 વાર બદલાઈ ગઈ હોય ભાઈ સેકન્ડમાં, કારણ કે આવૃત્તિ 50 હર્ટ્ઝ છે આપણી. તો એનો મતલબ એવો થયો કે ભાઈ એટલી સ્પીડમાં બદલાતી હોય વિદ્યુત ઉર્જામાંથી ચુંબકીય ઉર્જા, ચુંબકમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. આજે LC દોલનોમાં એટલી સ્પીડમાં વિદ્યુત અને ચુંબકીય ઉર્જા બદલાતી હોય એટલે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થતું હોય. આપણા 8મા ચેપ્ટરનું નામ જ વિદ્યુત ચુંબકીય તરંગો છે, યાદ છે? ખબર પડી? અને એનો મતલબ એવો થયો કે એ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ઉત્પન્ન થતા જાય પરિપથની ઉર્જા ક્રમશઃ ઘટતી જાય. થોડી વાર પછી કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય, પછી આપણે પાછું કેપેસિટર બહાર કાઢી ચાર્જ કરીને પાછું મૂકવું પડે. પણ આપણે અત્યારે આદર્શ પરિસ્થિતિ વિચારી છે કે અવરોધ શૂન્ય છે અને આપણે એવું લઈએ છીએ કે ઉર્જા બદલાતી નથી, અચળ રહે છે. વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જાનો સરવાળો અચળ છે. હા, એક વધે તો એક ઘટે અને બીજી વધે તો પહેલી ઘટે. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. ખબર પડી? અને જો અવરોધ જોડ્યો હોય તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થવાનો જ છે. ખબર પડી ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે ભાઈ? આ વસ્તુ આપણે ડિટેલમાં સમજ્યા અને મેં તમને જે વસ્તુ કીધી ને ભાઈ એ હવે આપણને દાખલામાં પણ આપ્યું છે અહીંયા કે વિદ્યુત ઉર્જાનું ચુંબકીય અને ચુંબકીયનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. તો એ જે રૂપાંતરણ થાય છે પણ બંનેનો સરવાળો તો અચળ જ રહે. એ હવે આપણે સાબિત કરીએ. હા, આમ થિયરી થઈ, પણ આમ આપણને છેલ્લું ઉદાહરણ આપ્યું છે. જોજો, છેલ્લા ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે. ઉદાહરણ 11 છે. પહેલા જુઓ, કાઢી નાખીએ, જોતા થાવ રકમ. ઉદાહરણ 11ની જોજો શું કહે છે. की लड़की को देखा तो ऐसा लगा, एक लड़की को देखा तो
ऐसा लगा जैसे खिलता गुलाब, जैसे शायर का ख्वाब, जैसे मन में हिरन, जैसे मंदिर में हो एक जलता दिया, आहो एक लड़की को देखा तो ऐसा लगा. પ્રેમ થઈ ગયો લાગે ભઈલું ના. જો આપણે તો ભાઈ દાખલા ગણો ભાઈ, બીજું હું થિયરી પતાઈ ભાઈ. હા, દાખલો જો ઉદાહરણનો 11મો. દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈપણ સમયે સંગ્રહિત ઉર્જાઓનો સરવાળો અચળ હોય છે. ચલો, સૌથી પહેલાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જોજો ભાઈ. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શું લખાય? જોજો, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. ચલો, યુઈ બરાબર શું થાય ભાઈ? Q²/2C, સ્મોલ ક્યુ લખીએ. હા, ચલો, વિદ્યુત ભારનું સમીકરણ શું થાય ભાઈ? તો કે વિદ્યુત ભારનું સમીકરણ, વિદ્યુત ભારનું સમીકરણ શું થશે? Q બરાબર QM અથવા Q0 cos ω0t. કારણ કે Q0 એ જ QM કહેવાય ભાઈ. પ્રારંભમાં વિદ્યુત ભાર કેવો હોય? મહત્તમ હોય. તો UE બરાબર સૂત્ર શું થઈ ગયું જુઓ? Q0² cos² ω0t upon 2C. ભાઈ આ વિદ્યુત ઉર્જા લઈ આયા, સમીકરણ 1. આવડે ભાઈ? જોજો, હવે ભાઈ આપણે ચુંબકીય ઉર્જા લઈ આવીએ. જુઓ તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા એટલે કઈ ઉર્જા હોય? ચુંબકીય ઉર્જા. જો અહીંયા બી ક્લેરિફિકેશન માટે લખજો ભાઈ, તો લખી જ કાઢો ભાઈ. આ વિદ્યુત ઉર્જા હતી, સમજી ગયા? ચલો, મેગ્નેટિક એનર્જી એટલે UB કહેવાય. ચલો, આનું સૂત્ર શું થાય? ½ Li². જ્યાં વિદ્યુત પ્રવાહનું સમીકરણ શું હતું? તો કે જ્યાં ઇન્ડક્ટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, તો ઇન્ડક્ટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શું લખાય? I બરાબર ભાઈ Im sin ω0t, sin ω0t મૂકી દો કિંમત. તો આ જે ચુંબકીય ઉર્જા છે શું લખાય? જુઓ, ½ L ભાઈ I² શું થશે? જુઓ, Im² sin² ω0t. સાંભળજો ભાઈ, આ Imની જગ્યાએ તો QM ω0 લખાય. લાયા હતા ને આપણે થિયરીમાં હમણાં. Imની જગ્યાએ શું લખાય ભાઈ? QM ω0. તો QM² ω02 થાય. જોજો, sin² ω0t લખી રાખું છું. Imની જગ્યાએ શું લખ્યું તમે? QM ω0. ઓકે, ચલો, તો એનો મતલબ હવે જોજો. હવે ભાઈ જ્યાં ω0 બરાબર તો શું છે ભાઈ? હા, LC દોલનોની કોણીય આવૃત્તિ, એનું સૂત્ર તો શું થાય? 1/√LC. તો અહીંયા જુઓ, અહીંયા તો ω0નો સ્ક્વેર છે, આ સ્ક્વેર છે. તો જુઓ, ચુંબકીય ઉર્જા શું થાય ભાઈ? ½ L તો છે જ, QM² તો છે જ. અહીંયા ભાઈ આપણે QMની જગ્યાએ આગળ Q0 લીધું છે, તો Q0 લખીશું. પ્રારંભિક વિદ્યુતભાર મહત્તમ હોય ભાઈ. હા, એટલે આપણે અહીંયા Q0 લીધો છે.
ચલો તેનો મતલબ ω0² તો આનો સ્ક્વેર કરશો તો 1/LC આવશે, થાય ને સ્ક્વેર કરીશ તો પાછળ sin² ω0t. ભાઈ આવું એટલા માટે કર્યું આપણે કારણ કે વિદ્યુત ઉર્જા જો વિદ્યુતભાર સ્વરૂપમાં લીધી હોય તો ચુંબકીય ઉર્જા પણ એ સ્વરૂપમાં લાવવી પડે તો તમે સરવાળો કરી શકો. જુઓ એકવાર LL ઉડી ગયું તો ચુંબકીય ઉર્જાનું સૂત્ર શું લાયા જુઓ, Q02/2C × sin² ω0t. આનો મતલબ શું થયો? સમીકરણ નંબર 2 ધ્યાનથી જુઓ. સમીકરણ 1 જે છે વિદ્યુત સ્થિતિ ઉર્જા જે તમને દેખાય છે એ ભાઈ સમય આવે છે cos² ω0t, ટૂંકમાં સમય આવ્યો જુઓ t એટલે. એ જ રીતે ચુંબકીય ઉર્જાના સૂત્રમાં બી જુઓ sin² ω0t એટલે સમય આવ્યો. એનો મતલબ કે અલગ અલગ રીતે વિચારો તો બંને ઉર્જાઓ સમય સાથે બદલાય જ છે અને એમાં આપણે સાબિત બી કર્યું. પણ જો તમે બંનેનો સરવાળો કરો, સમીકરણ 1 અને 2નો સરવાળો લેતા, ભાઈ સમીકરણ 1 અને 2નો સરવાળો લેતા, 1 અને 2નો સરવાળો લેતા ભાઈ એને વિદ્યુત ચુંબકીય ઉર્જા કહેવાય. અને આ વિદ્યુત ચુંબકીય ઉર્જા જુઓ શું થશે, બંનેનો સરવાળો UE + UB. તો આ U શું લખાય? ચલો UE શું છે? Q02/2C cos² ω0t, Q02/2C sin² ω0t. ભાઈ આ બંનેમાંથી Q02/2C કોમન કાઢી લો તો કૌંસમાં શું આવશે જુઓ, કોમન કાઢ્યું તો ભાઈ cos² ω0t + sin² ω0t. ભાઈ આ તો cos² θ + sin² θ આવ્યું અને cos² θ + sin² θ તો શું થઈ જાય 1. તો હવે જુઓ તમારી જે કુલ વિદ્યુત ચુંબકીય ઉર્જા × 1 થયું તો એનો એ જ જવાબ આવે. તો કુલ વિદ્યુત ચુંબકીય ઉર્જાનું જે સૂત્ર છે જુઓ એ સમયથી સ્વતંત્ર આવ્યું, સમય પર આધાર ના રાખે. એનો મતલબ કે આ શું થઈ ગયું? અચળ. ખબર પડી શું કહું છું? ભાઈ જુઓ આ બંને જે અલગ અલગ સૂત્રો હતા એ બંને સમય પર આધાર રાખતા હતા, પણ અહીંયા જુઓ આપણે જે લાયા સૂત્ર ભાઈ એમાં સમય નથી. એ સૂત્ર સમયથી કેવું છે? સ્વતંત્ર. ભાઈ ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. તો અગત્યની વસ્તુ શું કહે છે ભાઈ આમ એવું કહી શકાય કે વિદ્યુત ચુંબકીય ઉર્જા એ સમયથી સ્વતંત્ર એટલે કે અચળ હોય. કહેવાનો મતલબ આ કોના જેવું થયું ખબર પડી તમને? યાંત્રિક ઉર્જા જેવું. યાદ છે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ હોય અને આપણે ઉર્જાના વ્યય કરતા બળોને અવગણતા હતા. તો સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે, પણ સરવાળો અચળ રહે. એવું જ થયું. અહીંયા આપણે અવરોધ નથી લીધો, અવગણ્યો છે, 0 લીધો છે. એટલે વિદ્યુત ઉર્જા ચુંબકીય ઉર્જામાં ફેરવાય, ચુંબકીય વિદ્યુત ઉર્જા વધે તો ચુંબકીય ઉર્જા ઘટે, ચુંબકીય ઉર્જા વધે તો વિદ્યુત ઉર્જા ઘટે, પણ સરવાળો કેવો રહે? અચળ. સમજી ગયા? આ દાખલો છે, થિયરી બી કહી શકાય. અને હવે જુઓ ભાઈ વિકલ સમીકરણ પરથી યાંત્રિક અને વિદ્યુત રાશિઓ સરખાવો. યાંત્રિક અને વિદ્યુત રાશિઓ સરખાવો. ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ બી તમને અલગથી MCQમાં ને એમાં પૂછાતું હોય છે એટલે ધ્યાન રાખજો. સૌથી પહેલાં જુઓ તમને જે ખબર છે, સૌથી પહેલાં ભાઈ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ.
ભાઈ શું હતું સરળાવર્ત ગતિનું વિકલ સમીકરણ આપણું? જુઓ યાદ કરાવું, d2x/dt² પ્લસ ω02x બરાબર 0. આપણે સેમ વસ્તુ અહીંયા એલસી દોલનો માટે વિકલ સમીકરણ લાયા, માટે વિકલ સમીકરણ ભાઈ શું આવે? d2q/dt² પ્લસ 1/LC into Q is equal to 0. એટલે આમ જોવા જાઓ તો આ જે ω02 છે અહીંયા 1/LC આવ્યું, તો ω0 શું આવ્યું જોજો 1/√LC. ω0 શું આવશે? 1/√LC. ખબર જ છે, હમણાં આપણે સરખાયું હતું. જો બીજી એક વાત કહું કે ભાઈ આપણે ત્યાં મતલબ સરળ આવર્ત ગતિ હોય ને એમાં આપણે શું કરીએ? બળ લગાડીએ. અહીંયા બળની જગ્યાએ શું કરો તમે? બેટરી લગાડો. ફરક શું છે જોજો, તો કે બળ લાગે તો બળનું સૂત્ર શું થાય ભાઈ? F બરાબર માં, અને એ શું લખાય? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન થાય કે નહીં? હા, અથવા તમે આવું બી લખી શકો કે m dv/dt. સમજી ગયા? પ્રવેગને આવી રીતે બી લખાય. એની જગ્યાએ અહીંયા શું થાય ભાઈ? બેટરીના વોલ્ટેજ આવે, અથવા તમે એને પ્રેરિત EMF કહી શકો. ચલો, પ્રેરિત EMF નું સૂત્ર યાદ છે ભાઈ ઇન્ડક્ટર માટે? E બરાબર -L di/dt. આની જગ્યાએ તમે શું મૂકી દો? dq/dt, તો d2q/dt² થઈ જાય. ભાઈ ખબર પડે છે? જુઓ, તો હવે આપણે ભાઈ યાંત્રિક અને વિદ્યુત રાશિઓને સરખાઈએ. યાંત્રિક એટલે ભાઈ જે બળમાં આવતી હતી એ દોલનોમાં, અને અહીં જે આવે કઈ? વિદ્યુત રાશિઓ. જુઓ સરખાઈએ. ચલો, પહેલી કઈ આવશે? તો કે ત્યાં સ્થાનાંતર આવતું હતું x. x શું હતું ભાઈ? ત્યાં સ્થાનાંતર. તો સ્થાનાંતરની જગ્યાએ અહીંયા કોનું વિકલ સમીકરણ છે? વિદ્યુત ભાર. તો એને સમતુલ્ય વિદ્યુત રાશિ કઈ થઈ કહેવાય? વિદ્યુત ભાર Q. સેમ વસ્તુ કે ભાઈ આનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળતું હતું? વેગ ભાઈ v બરાબર dx. ટૂંકમાં ત્યાં આપણે દોડતા હતા ભાઈ, અહીંયા વિદ્યુત ભાર દોડતો હોય સમયની સાપેક્ષે, એટલે એને વિદ્યુત પ્રવાહ કહેવાય. હા, શું થશે અહીંયા? dq. ભાઈ આ આપણે ઇન્ડક્ટરની ઉર્જા લાયા હતા ને ત્યારે બી કીધું હતું કે ત્યાં ½mv² ઉર્જા હતી, ગતિ ઉર્જા. અહીંયા ઇન્ડક્ટરની ઉર્જા ½ Li² હતી. એ જ હતું. તો જુઓ, હજી ભૌતિક રાશિ સરખાવાશે. જુઓ, અહીંયા m છે, એની જગ્યાએ L છે. ત્યાં બી કીધું હતું ½ mv² ½ Li². એનો મતલબ કે ભાઈ વિદ્યુત માટે જડત્વ કોણ પૂરું પાડે? ઇન્ડક્ટર. જોજો, એટલે ત્યાં શું આવતું હતું? દળ. એની જગ્યાએ અહીંયા શું આવશે? ઇન્ડક્ટન્સ L. ભાઈ ત્યાં શું આવતું હતું? જોજો, ત્યાં બળ આવતું હતું F. F બરાબર માં. અહીંયા શું આવે એની જગ્યાએ? પ્રેરિત EMF અથવા વોલ્ટેજ. પ્રેરિત EMF E બરાબર -L di/dt. ખબર પડે છે? જુઓ ભાઈ, યાદ કરાવું તમને. ત્યાં તમને યાદ હોય તો કોણીય આવૃત્તિનું સૂત્ર k બરાબર m/ω02 કહેતા હતા. k બરાબર m/ω². તો ω² k/m થાય, તો ω0 √k/m થાય.
भाई त्या सूत्र बळ अचळांक स्प्रिंगनो बळ अचळांक m ओमेगा 0 स्क्वेर सूत्र हतुं k/m ओमेगा 0 स्क्वेर थाय तो ओमेगा 0 त्या शुं हतुं √k/m। अहींया कोण जुओ कोणीय आवृत्तिने तो कोणीय आवृत्ति ज कहेवाय पण सूत्र बदलायुं खाली ते पेलुं यांत्रिक राशि स्वरूपमां हतुं अने आ विद्युत राशि। जो बीजी एक वस्तु सरखामणी थई आनी उपरथी कई जोजो त्या तमे बळ अचळांक लावता था के त्या तमे बळ अचळांक के लावता था याद आव्युं F/x एनुं सूत्र हतुं भाई F बराबर kx पुनः स्थापक बळ हाँ के तो जुओ अहींया तमे एनी जग्याए शुं लाया जुओ भाई एनी जग्याए जुओ आ m नी जग्याए l तो सरखाई दीधुं ऑलरेडी तो k नी जग्याए शुं थयुं जो रूटमां ज छे ने k नी जग्याए 1/c थयुं तो k नी जग्याए शुं आव्युं केपेसिटन्सनो व्यस्त आव्यो k नी जग्याए केपेसिटन्सनो व्यस्त आव्यो तो एनो मतलब k नी जग्याए शुं लखाय 1/c अने तमने खबर ज छे भाई QVC QVC C बराबर शू थाय Q/V C बराबर Q/ सरखामणी थई ने भाई जुओ आ बळ छे आ EMF એટલે वोल्टेज बी कहेवाय ज ने X Q ए ज थयुं खबर पड़े छे आ सरखामणी थई बी आमांथी दरेके दरेक वस्तु सरखामणीमां अलगथी तमने MCQ मां पण पूछाय छे ध्यान राखजो के दळ ने समतुल्य विद्युत राशि कई अथवा विद्युत राशि माटे जड़त्वनुं माप कोण आपे छे हाँ आवी रीते बळ अचळांकने समतुल्य विद्युत राशि जणावो तो केपेसिटन्सनो व्यस्त आवे आवडशे सिंपल भाई जो आ आखो तमारो LC दोलनोनो टॉपिक थयो ओके आखो तमारो LC दोलनोनो टॉपिक छे क्लियर बराबर नेक्स्ट लेक्चर में भी आपणे ट्रांसफॉर्मर जोई लईशुं अने एनी साथे जे दाखला छे ए पण आपणे जोई लईशुं क्लियर मळीए भाई नेक्स्ट लेक्चर में त्यां सुधी आवजो बाय बाय सी यू टाटा सबा खैर सायोनारा हस्ता ला वेस्ता फिर मिलेंगे चलते चलते खुदा हाफिज दास विदानिया जय श्री कृष्ण जय अम्बे जय हिंद जय भारत वंदे मातरम टाटा टेक केयर।